એક્ઝામ્પલ 2.22 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે. જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો સાંદ્રતા કેટલી હશે? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગ્લુકોઝ ધરાવતા દ્રાવણ આપેલું છે અને બીજા તે જ તાપમાને કોઈ દ્રાવણનું એટલે કે બીજું દ્રાવણ પણ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે દ્રાવણ છે. તો સૌપ્રથમ દ્રાવણ 1 માટે બરાબર. હવે અને આ બાજુ દ્રાવણ 2 માટે. હવે અહીંયા અભિસરણ દબાણ છે. અભિસરણ દબાણ આપેલું હોવાથી આપણે અભિસરણ દબાણનું સૂત્ર લખવું પડશે કે પાઈ બરાબર W2 RT છેદમાં M2V. બરાબર. એ જ સૂત્ર દ્રાવણ 2 માટે પાઈ બરાબર W2 RT છેદમાં M2V. બરાબર. હવે આની અંદર આપણે કિંમત મૂકવાની છે કે સૌપ્રથમ દ્રાવણ 1 માટે. તો દ્રાવણ 1 માટે આટલું અહીંયા સુધી આપેલું છે કે 300 કેલ્વિન તાપમાન છે, 36 ગ્રામ ગ્લુકોઝ છે. હવે વિદ્યાર્થી મિત્રો, 36 ગ્રામ ગ્લુકોઝ છે. હવે ગ્લુકોઝ એ અહીંયા દ્રાવ્ય પદાર્થ છે. દ્રાવ્ય પદાર્થ એટલે કે W2 વજન આપેલું છે 36 ગ્રામ અને અભિસરણ દબાણ 4.98 બાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અભિસરણ દબાણ એટલે કે પાઈ કહેવામાં આવે. તો માટે પાઈની કિંમત આપેલી છે 4.98 બરાબર W2 36 ગ્રામ ગ્લુકોઝ એટલે કે દ્રાવ્યનું છે. તો 36 છે W2 બરાબર ગુણ્યા RT. RT હું અત્યારે એમના એમ રાખું છું છેદમાં M2. M2 એટલે કે દ્રાવ્યનો અણુભાર, આણ્વીય દળ. એ ગ્લુકોઝ છે દ્રાવ્ય પદાર્થ, તો ગ્લુકોઝનું આણ્વીય દળ 180 ગ્રામ પર મોલ છે ગુણ્યા V છે એ કદ એમને એમ રાખીએ છીએ આપણે. બરાબર. હવે દ્રાવણ 2 માટે પાઈ અભિસરણ દબાણ, કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર છે. તો અભિસરણ દબાણ આપેલું છે આપણને 1.52. હવે W2 એ અહીંયા વજન આપેલું નથી, તો W2 એમના એમ રાખીશું ગુણ્યા RT. બંનેમાં આપણે બાકી રહેવા દીધું છે, તો અહીંયા RT બાકી રાખવાનું છેદમાં M2. M એટલે કે અણુભાર, પરંતુ અહીંયા દ્રાવણનું કોઈ અંદર દ્રાવ્ય પદાર્થ આપેલો નથી નામ. જો દ્રાવ્ય પદાર્થ આપેલો નથી તો આપણને M2 પણ ખબર ના હોય અને M2 રકમની અંદર અહીંયા આપેલું નથી, તો M2 પણ એમને એમ રાખવું પડશે ગુણ્યા V. કદ પણ આપણને આપેલું નથી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ એટલું ધ્યાન રાખવું પડે કે દ્રાવણ 1 માટે અહીંયા અભિસરણ દબાણ આપેલું હતું, દ્રાવ્યનું વજન આપેલું છે, તો અણુભાર આપણે શોધી લીધેલો છે. અને અહીંયા દ્રાવણ 2 માટે ફક્ત ને ફક્ત અભિસરણ દબાણ આપેલું છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આને આપણે સમીકરણ 1 કહી દઈએ અને આને આપણે સમીકરણ 2 કહી દઈએ છીએ. બરાબર. હવે સમીકરણ આપણને અહીંયા 1 મળી ગયું છે અને અહીંયા સમીકરણ 2 મળ્યું છે. તો આની ઉપરથી સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગીએ એટલે કે સમીકરણ 2 છે એનો ભાગાકાર કરીશું સમીકરણ 1 વડે.
સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જે સમીકરણ 2 છે આપણું, એ સમીકરણ 2 ને 1 વડે આપણે ભાગાકાર કરવાનો છે. બરાબર. હવે આ સમીકરણ આને વડે ભાગવાનું છે, તો આપણે અહીંયા લખીએ છીએ કે માટે 1.52, તો 1.52 છે એ પહેલા એમને એમ લખી દઈશું અહીંયા કે 1.52 સમીકરણ 2 ને 1 વડે ભાગવાનું છે, એટલે કે આના છેદમાં આવશે તો ભાગ્યા 4.98, કેમ કે અહીંયાનો આ પદ છે તો એની નીચે આ પદ આવશે, તો 4.98 બરાબર બરાબર. હવે આ પદ W2 ગુણ્યા RT છેદમાં M2 ગુણ્યા V, તો W2 ગુણ્યા RT છેદમાં M2 ગુણ્યા V બરાબર. હવે આના છેદમાં આ પદ લખવાનું છે, તો આખો છેદ કર્યો. અહીંયા 36 ગુણ્યા RT છેદમાં 180 ગુણ્યા V બરાબર. હવે અહીંયા સિમ્પલી આપણે સમીકરણ 2 હતું એ અહીંયા ઉપરની બાજુએ છે એ સમીકરણ 2 છે, અને આ જે નીચેની બાજુએ છે એ સમીકરણ 1 છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. માટે હવે અહીંયા ધ્યાન રાખજો કે 1.52 છેદમાં 4.98 બરાબર. હવે આનું સાદુરૂપ આપવાનું છે, તો સૌ પ્રથમ હવે બધા અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે અંશ છે, અંશનો છેદ એ છેદમાં આવશે, પરંતુ આપણે ઉપરનો જે અંશ છે એ પહેલા લખી દઈએ અહીંયા કે W2 ગુણ્યા RT, અંશનો છેદ એ છેદમાં જશે, તો આપણે હવે નીચે લખીએ છેદમાં M2 ગુણ્યા V. હવે નીચેનું પદ જોઈએ, છેદમાં છે તો જે આ છેદનો ભાગ છે એ તો પહેલા એમના એમ લખી દઈશું અહીંયા 36 ગુણ્યા RT. હવે જે આ છેદ છે, આ છેદનો એ છેદ છે, તો છેદનો એ છેદ અંશમાં જશે, તો અહીંયા ઉપર આવશે 180 ગુણ્યા V. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો, અંશ છે એનો છેદ એ છેદમાં જાય, તો અહીંયા આપણે છેદમાં લખી દીધું, અને જે આ છેદ છે તો છેદનો એ છેદ છે એ અંશમાં જશે, તો અહીંયા આપણે અંશમાં લખી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો કે ઉપર નીચે VV કેન્સલ થઈ જશે, RT કેન્સલ થઈ જશે, તો માટે 1.52 છેદમાં 4.98 બરાબર W2 ગુણ્યા 180 છેદમાં M2 ગુણ્યા 36. જોઈ લઈએ કે W2 અને 180, M2 અને 36 બરાબર. હવે સાદુરૂપ આપવું હોય તો આની માટે W2 છેદમાં M2 છે એને આપણે કરતા બનાવી દઈએ છીએ, તો માટે W2 છેદમાં M2 બરાબર, આ છે અહીંયા ગુણાઈ જશે ને આ છે અહીંયા આવશે, તો 1.52 આ બાજુ જશે તો ગુણ્યા 36 છેદમાં 4.98 ગુણ્યા 180 અહીંયા આવી જશે, તો અહીંયા 180 બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું કે W2 છે છેદમાં M2. હવે 2 છે એટલે સમજી લો કે અહીંયા ફાઇનલી દ્રાવ્ય પદાર્થ જ હોય. જો આ 2 છે તો દ્રાવ્ય પદાર્થ જ હોય,
જો 2 દ્રાવ્ય હોય, બંનેમાં 2 છે એટલે કે બંને દ્રાવ્ય માટે છે. હવે W એટલે કે વજન થશે અને M એટલે કે અણુભાર થશે. વજન છેદમાં અણુભાર. તો વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો કે વજન છેદમાં અણુભાર એ કોનું સૂત્ર છે? તો મોલ સૂત્ર કેવું છે? મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તો અહીંયા વજન છે અને છેદમાં અણુભાર છે, તો આપણે એને મોલ કહી શકીએ. બરાબર. તો વજન છેદમાં અણુભાર એટલે કે આ મોલ થશે. મોલને આપણે n વડે દર્શાવી શકીએ અને આ બંનેમાં 2 છે એટલે કે n2 લખાય. n2 એ દ્રાવ્યના મોલ તરીકે ઓળખવામાં આવે છે. તો માટે n2 બરાબર 0.061 મોલ. આટલો આપણને આન્સર મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા n2 છે, n2 ને આપણે દ્રાવ્યના મોલ કહેવામાં આવે અને એનો આન્સર મળે છે 0.061 મોલ. હવે વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો કે આપણે થિયરીની અંદર એવું કંઈક સમજ્યા હતા કે દ્રાવણની સાંદ્રતા માટે અહીંયા આપણને રકમમાં દ્રાવણની સાંદ્રતા કીધી છે. હું ખાલી એક સ્ટેપ લખી દઉં છું. દ્રાવણની સાંદ્રતા બરાબર રકમની અંદર આપણને કીધું છે કે દ્રાવણની સાંદ્રતા શોધવાની છે, પરંતુ અહીંયા આપણે મોલ શોધ્યા છે. હવે તમે યાદ કરો કે જે થિયરી હતી એ થિયરીની અંદર એવું કંઈક હતું કે 1 લિટર દ્રાવણની અંદર જેટલા મોલ પદાર્થ ઓગાળવામાં આવે તે તેની સાંદ્રતા કહેવાય. બરાબર. તો અહીંયા આપણે 0.061 મોલ છે, તો લખી દેવાય કે 0.061 મોલ પ્રતિ લિટર. તો આનો મતલબ શું થશે કે અહીંયા 1 લિટર દ્રાવણની અંદર 0.061 મોલ પદાર્થ ઓગાળેલો છે, દ્રાવ્ય પદાર્થ આની અંદર ઓગાળેલો છે. તો એ શું થાય? તો દ્રાવણની સાંદ્રતા. તો આપણે મોલ શોધ્યા એટલે કે દ્રાવણની સાંદ્રતા મળી જાય છે. ઓકે.